રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીના જંગમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અને 108ના નામથી જાણીતા બકુલભાઈ રાજાણી ટીમ સાથે अब तकની મુલાકાતે આવ્યા હતા। દરમિયાન બકુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે વકીલ એટલે માત્ર અદાલતની પ્રક્રિયામાં જ લોકોને મદદરૂપ થાય એવું નથી। વકીલ દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થવાનો હામ રાખતો હોવો જોઈએ। એક્ટિવ પેનલના મારા સહિતના તમામ સભ્યોના મોબાઈલ 24 કલાક ચાલુ રહેશે। બકુલભાઈ રાજાણીએ ચૂંટણી જંગમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મારું નામ બકુલ રાજાણી, પૂર્વ પ્રેસિડેન્ટ રાજકોટ બાર એસોસિએશન, હાલમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદનો દાવેદાર છું। મારી સાથે આખી એક્ટિવ પેનલ છે અને મારી એક્ટિવ પેનલને રાજકોટના તમામ એડવોકેટ સિનિયર જુનિયર જંગી બહુમતીથી જીતી કાઢે એવો અમને વકીલોનો કોલ મળેલ છે। વકીલો છે ને એ બુદ્ધિજીવી વર્ગ છે, એટલે ખરેખર કોર્ટમાં ખરેખર તમે જોવો તો અનેક વકીલો નારાજ છે કે ભાઈ ભાજપ તો 99% ભાજપના વકીલો છે, સંઘના વકીલો છે। કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ। આજે વકીલોના પ્રશ્નોનું તાત્કાલિક નિકાલ આવે, જ્યુડિશરીમાં કાંઈ હોય, પોલીસ સ્ટેશનમાં કાંઈ હોય, અસીલો સાથે કાંઈ પણ હોય તો એવા વકીલોનું ચાલુ કોર્ટે મત મને આ એક્ટિવ પેનલને આપો એવું નથી કહેતો, મત એવા એડવોકેટને આપો તમે કે નામદાર સાહેબની સામે દલીલ કરતા હોય ને ભત્રીજા એટલે કે જુનિયર વકીલ કે સિનિયર વકીલનો ફોન આવ્યો હોય તો 1 સેકન્ડ વિલંબ કર્યા વગર ફોન ઉપાડીને બોલ ભત્રીજા ક્યાં છો, શું છે, હા ત્યાં પહોંચીને એનું કામ કરી દે। પછી ગમે એટલો આગો હોય કે રાતના 2 વાગ્યા આવ્યો કે રાતના ભૂતકાળમાં આપને તો ખબર છે પ્રમુખ હતો ત્યારે એક એડવોકેટને કોરોના કાળમાં રોકવામાં આવ્યો, ત્યારે અમારે બહુ માથાકૂટ થઈ ગઈ હતી અને બીજે દિવસે કમિશનર સાહેબે સમાધાન કરી અને કમિશનર સાહેબે સૂચના આપી દીધી કોરોના કાળમાં વકીલોને 24 કલાક કોઈએ રોકવા નહીં। એટલા માટે અમારી તો એક્ટિવ પેનલની આખી એક્ટિવ પેનલ એવી છે 108, કારણ કે હું છેલ્લા 5 વર્ષથી આ 3 વર્ષ પ્રમુખ રહ્યો, 1 વર્ષ ઉપપ્રમુખ રહ્યો, જે કામ કર્યા ને એટલે લોકોએ 108 અને 24/7 એમને કોઈને એમ નથી મળી જતું, એની પાછળ ભોગ દેવો પડે છે, સમય દેવો પડે છે, 3 વાગે જવું પડે, નાઇટ ડ્રેસ પહેરીને જવું પડે। હું એટલું જ કહું છું કે જે તમારો મોબાઈલ ઉપાડે ને એક્ટિવ પેનલ નહીં, જે તમારો મોબાઈલ મારી આખી પેનલ છે, હું એટલું તો ચોક્કસ કહીશ કે 24 કલાકમાં મારા એક પણ પેનલના ઉમેદવારનો મોબાઈલ ન ઉપડે ને તો મને કહેજો, એવું ક્યારેય નહીં થાય। પણ કહેવાનો મતલબ એટલું જ છે કે આખું વર્ષ પછી પસ્તાવાનો વારો ન આવે, તમારો મત વ્યર્થ ન જાય ને એ જોવાનું છે।